કેમનું છે તાર બધું ઠીક છે ને? એ બેટા બહાર જતા રહો, જાવ રમવા માટે. જા બેટા જા, દીદીની જોડે જતો રમવા માટે જા. બે ઘડીક બેસવા દે માસીની જોડે અને પંખો કરીને જા. જા અહીંથી બહાર હો, પછી તમને બે જણાને પાસ્તા બનાવી આવી જા. કેવું તાર બધું સારું જ? વચ્ચે તાર વરના કઈક લફડા હતા. એ ઘોડીના તો ગમે ત્યારે મારીશ તું જોજે. મને તો આ પપ્પાએ જયારે કીધું ને કે એને કોઈક છોકરીની જોડે બાઇક ઉપર જોઈ ગયો ત્યારે જ મને કીધું તારા ઘેર આવીને ચામડા છોડું. પણ મેં કીધું ખોટું તારું ઘર ભાંગે ને તે વળી મને સમ આપ્યા. આવી રીતે આખી જિંદગી આપણે એના ઘરના ઢહેડા કરવાના ને આપણો ધણી બાર અયાસીઓ કરે એમ. નવરીનો મન તો અહીંયા આવે છે ને ગમતો જ નથી. આ તો બનેવી છે ને એટલે કોણ એને મોઢું તોડે. અને તાર સાસુ તો વેત ઊંચી ચાલે છે નવરી વાળી. ત્યારે શું એકવાર બોલાય ને હલકી નહીં ઘરે એટલે ઠોકું એને બરોબરની સાલીને. લગ્ન કરેલો છે તો એ રખડે છે ને આ બધો તારો માગ છે. આપણા ધણીને આટલી છૂટક છે નહીં આલવાની હોય કે આપણી ગેરહાજરીમાં કોઈની જોડે રખડી ખાય. અને આ 15 દાડા છે ને સત્સંગોમાં જવાનું બંધ કરે એમાં ફાટ્યો ધરામખોર. ત્યારે શું? અને તને પહેલા જ કીધું તું છે ને તારું ઘર છોડીને આ નાલાયક જોડી એકલી રહેવા ના જાય. ત્યારે શું તાર સાસુ બધા જોડે રહેતા હોય તો એક બીક રહે ઘરમાં વડીલ હોય તો. આ તો પતંગ દેવાળિયાની જેમ રખડ્યા કરે નવરીનો. ત્યારે શું ગમે તારું એને ઠોકીશ તું જોજે. ત્યાર શું તું મારી બેન નથી? મમ્મી પપ્પાને ગયા પછી છે ને તને દીકરીની જેમ માનું છું. અને આવા હરામીઓને લીધે આખો દાડો કચરા પોતાનું વાસણ કરીને આપણે મરવાનું. ત્યારે શું નવરીનો રખડેલ એક નંબરનો અયાસ. શું થયું બેટા? મૂકી દે અહીંયા આગળ, માસી જોડે બેઠી છું હું હમણાં. ચલ જા અહીંયા આગળથી. હા હમણાં બનાવી આપું છું પાસ્તા. જાય થી બહાર જા. પંખો કેમ બંધ કર્યો? અને છે ને તારા બધી વસ્તુઓ છે ને ઘરમાં ચીંકુડીની સામે છે ને તારે કશી ડિસ્કસ નહીં કરવાની. તો આ છોકરી ઉપર મગજને ખરાબ અસર પડે. તો હું તને કઉ છું જો આવો ધણી હોય તો એક જ ઝાટકા મેં છોડતા વિચાર ના કરીશ. આખી જિંદગી હું તને પાલવે, સમજી તું? પણ આવા અયાસ જોડે છે ને જિંદગી બરબાદ ના કરાય. અરામીન પેટનો સાલો. એટલી મને દાંત ચડી છે મારી મારીને એના ચામડા છોડી સાલાના. મને તો કામવાળીએ કીધું. આ તો સારું છે આપણે હામે હામે ફ્લેટમાં રહીએ. મને તો કામવાળીએ કીધું. મને કે દીદી તમારા બેન બહાર જાય ને એવી તરત જ કે પેલી બાજુવાળી આવે છે. આ છે એનું વર્ક ફ્રોમ હોમ. રામખોર એક નંબરનો લફડાબાજ. તો આવવા દે ને છોકરી બાજને આવવા દે એટલે પછી તું જોયે ને ટાટિયા ખોખરા કરું તું જો. એને બતાવું છું કાયદો વ્યવસ્થા શું હોય તું જો.